તો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સરકારે આપવું પડ્યું, સરકારે ઝૂકવું. ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપા સાફ. એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી. ગુજરાતમાં તાજેતરમાં ખાસ કરીને ઓક્ટોબર-નવેમ્બર 2025માં કમોસમી ભારે વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે, જેમાં મગફળી, કપાસ, ડાંગર વગેરે પાક ધોવાઈ ગયા છે અને ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. સરકાર મોટા મોટા વાયદા કરે છે કે ખેડૂતોનો નફો બમણો કરીશું, ખેડૂતની બમણી પેદાશો કરીશું. નફો તો બમણો તો હજુ આ સહી નું તો આવતું નહીં. અત્યારે ખેડૂતો અત્યારે ચાલુ વરસાદમાં બિચારો મોઘાનો બિયારણ લાવ્યો, પૈસા 25,000 રૂપિયા ખર્ચા કર્યો, અત્યારે બધું દૂરદોડી થઈ ગયું. અને ઓમ સર્વે ઓમ બેઠા બેઠા તો સર્વે કરે છે કે ભાઈ આટલા જ ખેડૂતમાં ફ્રીવાયેલી છે. અત્યારે ખેડૂત સરકારને દેખાતું નહીં કે સર્વેમાં કેટલું નુકસાન થયેલું છે. મોંઘીદાર દવા કોઈ સંક્ષમ ભાવ મળતા નહીં. 1300-1400 રૂપિયામાં ફળે તો 800 રૂપિયા કોઈ ચાલવા તૈયાર નહીં. ખેડૂત કરે તો કરે હું કોના ઉપર પેલું એ કરે રજીસ્ટ્રેશન કરે છે તો સરકારનું તો બેઠું બેઠું દેખાય છે કે ભાઈ ખેડૂતને ફ્રી વાયેલી નહીં. તો અત્યારે ખેડૂતને બેઠા બેઠા તો સર્વે નહીં થતું કે ભાઈ ખેડૂતને જેટલું નુકસાન છે શું છે. એક બાજુ પોષણ ભાવમાં મળે નહીં, બિયારણ ડબલ થઈ ગયો, ખાતરના ભાવ બમણે થઈ જાય. ખેડૂતો તો એ બેહીરો છે બિચારો. અને આ સીઝન લાવે અત્યારે મોઘાનો બિયારણ ખાતર લાવવાનું બટાકો માટે તો ખેડૂત બિચારો કરે તો કરે હું કરે દવા પીવા કે મરે પછી બિચારો. એક બાજુ વરસાદ ઉપર કુદરત નો કેર, એક બાજુ પોષણ ભાવ ના મળે તો લઈ જાય તો કે ભાઈ કરદો છે આ કપા હે તે જાય તો કોના પાસે જાય? ખેડૂત જાય તો આવું ઉનાળામાં બિચારો ખેડૂત મરી ગયો. કોંગ્રેસી નેતાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે. આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા કમળને જોઈને લોકો આજે ટ્રેન્ડ કરવા માંડ્યા છે કે હવે અમને કમળ જોઈને વાસ આવે છે. તમે લોકો એમ કહો છો કે ખેડૂતના ખેતર પાછા ખેડૂતના દીકરા હોવાના દાવા અને ખેતરમાં પાથરો લે અને વાસ આવે, ગમબૂટ પહેરીને અંદર જે છે ખેતરોમાં મંત્રીઓ ઉતરે, એને ખબર નથી કે ખેડૂતના દીકરા દીકરીઓ ઉઘાડા પગે ખેતરોમાં ફરતા હોય છે. આખા જમીન પડાવી લેવાનું નવા ષડયંત્રના ભાગરૂપે પવનચક્કીઓ, વીજ લાઈનો થકી અત્યારે પોલીસ એસઓજી નો ઉપયોગ ને પોલીસનો ઉપયોગ કરી અને લોકોની જમીનોને બળજબરીથી પડાવી લેવાનું કચ્છમાં, જામનગરમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં એ આખા પટ્ટા ઉપર અત્યારે જયારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી. કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરતને મનાવશું, પણ આ જૂઠી સરકાર, જૂઠા વાયદાનો વેપાર અને જે છે ના ખેડૂતની દરકાર. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનથી ખેડૂતો માટે ભાજપ સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. આના વિરોધમાં વિરોધ પક્ષો અને કેટલાક ભાજપ નેતાઓએ તીખી ટીકા કરી. અમરેલી ભાજપ નેતાએ તો તેને મજાક ગણાવી કહ્યું કે આ પેકેજ દેખાવટી છે અને વાસ્તવિક સમસ્યા હલ કરતું નથી, જેના કારણે તેમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી, 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું. આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની. અને હેક્ટરે 22,000 ને ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા થાય છે. એટલે 3,520 રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે 3,520 રૂપિયા જ આવે છે. હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં 1,452 રૂપિયા પ્રતિ મણ છે.
આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું, એટલે 20 મણની આસપાસ થવાનું. એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને 3,520 મળ્યા, એટલે 10%. ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો. તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત. સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ, ગુજરાતના ઇતિહાસનું, પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે. હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું. ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું. મારે તો એ જ લખવાનું હોય, હું ખેડૂતનો દીકરો છું. એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે. હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ. એટલે હું મારી વેદના રજૂ કરું છું, અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું. વિપક્ષી દળો જેમ કે આપ અને કોંગ્રેસ એ વધુ સહાય અને પારદર્શિતા માંગી. કહ્યું કે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની મર્યાદા અપૂરતી છે. ખેડૂતોએ પણ વધારાની મદદ અને દેવા માફીની માંગ કરી. ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા, અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સરકારે આપવું પડ્યું, સરકારે ઝૂકવું પડ્યું. આ પહેલા પણ જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો, રાક્ષસ જેવી સરકારોએ ઝૂકવું પડ્યું છે. આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે. એ કરદા પ્રથા હોય, કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા, આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ, એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા, તો 10,000 કરોડનો ફાયદો થયો. વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી, પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે. એ સાબિત થાય છે. બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે માત્ર. ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં હું ગયો છું. ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે. અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે. એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે. અને સાથે સાથે ન માત્ર આટલું જ, પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી. ઘણી જગ્યાએ પાણી ભરાયું છે, એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી. તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી. સાથે સાથે ખેત મજૂરોનો શું, ભાગિયાઓનો પણ શું? કારણ કે ખેત મજૂરોને, ભાગિયાઓને પણ પારાવાર નુકસાન થયું છે. એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું. ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કર્જદાર બની ગયો છે. હું તો ખેડૂતોના 2 પરિવાર જે આપઘાત કર્યો, પરિવારને મળ્યો, ખૂબ હાલત ખરાબ છે. ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા, એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી. આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે 50,000 મિનિમમ આપવાની વાત હતી, એ સરકારે પૂરી કરી નથી. જેની માંગ સાથે આગામી સમયમાં અમારી 10 માંગો છે. એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે, અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું. અમારી માંગણી છે એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર? એમએસપી પર ખરીદી તમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો? આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી. માત્ર નાના પેકેજો આપીને, લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનું, છેતરાવાનું જે કામ કર્યું છે સરકારે, એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું. પણ એટલું ચોક્કસ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ખેડૂતો એક થયા, ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા, તો સરકારે ઝૂકવું પડ્યું છે. બાકી તમે વિચાર કરો, 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા છે, એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને. એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી, સરકાર આપી જ શકે એમ છે, પણ એની આપવાની દાનત નહોતી. અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે 10,000 કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે. બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે, ક્યારે ખેડૂતોને આપતી નથી. પણ અમારી માંગણી ચાલુ જ રહેશે. અને મહારાષ્ટ્રની સરકારે, વિચાર કરો તમે, દેવા માફી કરવા જઈ રહી છે ભાજપની સરકાર, પણ ગુજરાતની સરકાર ખેડૂતોનું કશું વિચારતી નથી. આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે. કે ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપા સાફ. જય જવાન, જય કિસાન. ફરી વખત ગુજરાતનો ખેડૂત ઓર પરેશાન. સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને એની કેબિનેટ પાસે આ વખતે બહુ જ મોટી અપેક્ષા હતી, કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય, જેનું ચોમાસું બગડ્યું હોય, જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય, ત્યારે આ પ્રકારનું માવઠું થયું હોય, ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘેરાઈ ગયો હોય, ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય, અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનું નાટક કરતા હોય, ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરશે. ઓછામાં ઓછું 1 લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી. એના બદલે એમણે માત્ર 10,000 કરોડ
હું તમને આંકડા આપું મિત્રો. ગુજરાતમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, પશુપાલકો અને એની ઉપર નભતા લોકો, એટલે ગુજરાતની અંદર 1 કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો, એમાં 4.5 લોકો જે છે એવરેજ પરિવારમાં આવે, એટલે ગુજરાતના 4.5 લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે 10,000 કરોડ એટલે એક માણસના ભાગમાં 2200 રૂપિયા ભાગમાં આવે. ખાતરની 2 થેલીઓ લેવા જઈએ ડીએપી તો 2200 માં નથી આવતી. એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે. બીજું એમણે કહ્યું કે અમે 15,000 કરોડ રૂપિયાનો માલ ખરીદીશું. શું નવાઈ કરો છો? ગુજરાતનું માત્ર 15,000 કરોડનું નહીં, ગુજરાતના ખેડૂતોના દરેક પાક જે છે એ તમારે એમએસપી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમએસપી મુજબ ખરીદવી જોઈએ. તમે 15,000 ની વાત કરીને છેતરવાના ધંધા ન કરવા જોઈએ. હવે સરકાર જગતના તાત માટે જાહેર કરેલ રાહત પેકેજમાં સુધારો કરશે કે કેમ તે જોવું રહ્યું. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.